ભરૂચના અંકલેશ્વરથી સમાચાર મળી રહ્યા છે કે ઓરેન્જ સિટી નામની સોસાયટીની ઓફિસમાંથી કેબલ અને પ્લમ્બિંગના સામાનની ચોરી થઈ હતી। ત્યારે આ ગુનાના આરોપી અંકલેશ્વરના એ ડિવિઝન પોલીસે રીઢા ચોરને વિસાવદરથી ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રીઢા ચોર સહિત ચોરીનો માલસામાન ખરીદનાર ભંગારના વેપારીની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બનાવની હકીકત એવી છે કે 11 એપ્રિલ 2024ના રોજ દીવા રોડ પર આવેલી આ સોસાયટીમાં બાઇક પર એક શખ્સ આવ્યો હતો અને ઓફિસમાંથી ₹69,500 ની કિંમતના કેબલ વાયરનો જથ્થો તેમજ પ્લમ્બિંગના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રીઢા ચોરની ઓળખ કરી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી। આ ચોરની ધરપકડ માટે પ્રથમ તેના ગામ અંકલેશ્વરના કાંસિયા ખાતે સર્ચ કરતા ત્યાં મળી આવ્યો ન હતો। આરોપી નહીં મળતા પોલીસે તાત્કાલિક ભાવનગર વિસાવદર પોલીસને જાણ કરી ટીમને રવાના કરી હતી। પોલીસ ટીમ ભાવનગર ખાતે પહોંચી તપાસ હાથ ધરતા ઉમેશ દયાળ બગડિયા પાટણા ભાલ ગામથી આ બાદ ઝડપાઈ ગયો હતો। ત્યારબાદ અંકલેશ્વર ખાતે લાવી પૂછપરછ કરાતા પ્રથમ બાઇકની ચોરી કરવા માટે નીકળ્યો હોવાનું કબૂલાત કરી હતી। વધુમાં જણાવ્યું હતું કે ઓરેન્જ સિટી સોસાયટીમાં કોઈ જોવા ન મળતા તેને ઓફિસમાંથી ચોરી કરી ₹3,000 વેચી કાઢ્યું હોવાનું સામે આવ્યું હતું। ત્યારે પોલીસે ચોરીનો મુદ્દામાલ ક્યાં છે તે બાબતે પૂછપરછ કરતા હસ્તી તળાવ બોરભાઠા રોડ પર રહેતા ભંગારની લારી ચલાવનાર રાજેન્દ્ર રામગોપાલ જયસ્વાલ નામના વ્યક્તિ વેચ્યું હોવાની કબૂલાત કરી હતી। તેથી રીઢા ચોરની કબૂલાતના આધારે પોલીસે સામાન ખરીદનારને પણ ધરપકડ કરી તમામ ચોરીનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો ચીફ વિજય પરમાર અને સત્યની સાથે।